રહ્યા છો સ્પેશિયલ સન્ડેઝ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. વડોદરાના અરણી રોડ પર ચાલુ કારમાં લાગી વિકરાળ આગ, ચાલકનો આબાદ બચાવ, વાહન બળીને ખાખ. વડોદરાના અરણી વિસ્તારમાં એક ચાલુ કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ પર પસાર થઈ રહેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં સમગ્ર વાહન આગની વિકરાળ લપેટમાં આવી ગયું હતું. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા વાપરી તુરંત વાહનમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અગ્નિશમન દળની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે કારનો લોખંડી ઢાંચો જ બાકી રહ્યો હતો. ફાયર બ્રિગેડને જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અરણી માર્ગ પર લાંબા સમય સુધી વાહનોની અવરજવર ખોરવાઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ કારમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત પૂર્વે વાહનોમાં યાંત્રિક ખામીને કારણે આગ લાગવાની વધતી ઘટનાઓએ વાહન ચાલકોની ચિંતામાં વધારો કર્યો છે. પોલીસ દ્વારા મામલે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિષ્ણાતોએ વાહન ચાલકોને સમયાંતરે વાયરિંગ અને એન્જિનની ચકાસણી કરાવવા સલાહ આપી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારતો નિવારી શકાય.